મૂર્તય। મળી કૃપા પ્રભુની જીવનમાં જ્યાં સંસાર ઉજ્જવળ થઈ જાય, આજકાલના સ્પર્શે જીવને જ્યાં ભક્તિ રસ મેળવાય। ભક્તિ રસમાં આજે આપણે વાત કરવાના છે ભગવાન શિવના અલગ અલગ સ્વરૂપો વિશે। કેવા છે ભગવાન શિવના સ્વરૂપ અને કેવી રીતે થાય છે તેમના અલગ અલગ સ્વરૂપના પાવનકારી દર્શન, આ બાબતે વાત કરીશું આજે ભક્તિ રસમાં। ચાલો શરૂ કરીએ ભગવાન શિવના અલગ અલગ સ્વરૂપોનું મહાત્મ્ય જણાવતો આ વિશેષ કાર્યક્રમ ભક્તિ રસ। ભક્તિ રસમાં આજે વાત કરવાના છે ભગવાન શિવના અલગ અલગ સ્વરૂપો વિશે। ભગવાન શિવના 8 છે અલગ અલગ સ્વરૂપ અને તે સ્વરૂપો શું સૂચવે છે તેને લઈને વાતચીત કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષાચાર્ય શાસ્ત્રી વિનોદ પંડ્યાજી। શાસ્ત્રીજી, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। તો ચાલો શાસ્ત્રીજી સાથે શરૂ કરીએ ભક્તિ રસ અને જાણીએ ભગવાન શિવના અલગ અલગ 8 સ્વરૂપોનો વિશેષ મહિમા। શાસ્ત્રીજી, આજે વાત કરવાની છે ભગવાન શિવના અલગ અલગ સ્વરૂપ વિશે। આજે સદાશિવની વાત થઈ રહી છે, તો તેમના 8 અલગ અલગ કયા સ્વરૂપ છે અને તેની કેવી રીતે પૂજા થાય છે? અષ્ટદા પ્રકૃતિ એ શિવની માનેલી છે। ગીતામાં પણ અષ્ટદા પ્રકૃતિનું વર્ણન જોવા આપણને મળે છે। તો ભગવાન શિવની અષ્ટમૂર્તિ એવું કહેવાય છે। અષ્ટમૂર્તિઓ શબ્દ એ શિવ ભક્તો વાપરતા હોય છે અને અષ્ટ જે તત્વ છે એ શિવજીના 8 સ્વરૂપો છે। અને મહિમ્ન સ્તોત્રની અંદર એક શ્લોક આપણને જોવા મળે છે, ભવ સર્વો રુદ્ર પશુપતિરથ ઉગ્ર સહમા તથા ભીમેશાના ભીતિયદ વિદાનાષ્ટકમિદમ અમુસ્મિન પ્રત્યેકમ પ્રવિચરતિ દેવ શ્રુતિરપી પ્રિયાયાસ્મૈ ધામને પ્રણહિત નમસ્યોસ્મિ ભવતે। આ શ્લોકની અંદર એ શિવજીના જે 8 સ્વરૂપ છે એ 8 સ્વરૂપનું વર્ણન છે અને દરેક સ્વરૂપ અલગ તત્વ સાથે જોડાયેલું છે। જેમ કે ભવ, સર્વ, ઈશાન, યજમાન મૂર્તિ, સૂર્ય, ચંદ્ર, આમ 8 સ્વરૂપો એ શિવજીના વર્ણવેલા છે। અને અષ્ટમૂર્તિ જેમ કે ભવ છે તો ભવ સ્વરૂપે જલ સાથે સંકળાયેલું છે, જેમ સર્વ છે તો સર્વ સ્વરૂપે અગ્નિ સાથે સંકળાયેલું છે, એમ ભગવાનના જે 8 સ્વરૂપ છે એ અષ્ટદા જે પ્રકૃતિ છે એ અષ્ટદા પ્રકૃતિ સાથે જોડાયેલું છે। એક સ્વરૂપ સૂર્ય સાથે જોડાયેલું છે, એક સ્વરૂપ ચંદ્ર સાથે જોડાયેલું છે અને 8મું જે સ્વરૂપ છે એ યજમાન સાથે, એટલે જે યજ્ઞ કરનાર પૂજા કરનાર યજમાન છે એ પણ શિવજીનું સ્વરૂપ છે એવું માનીને એને શિવ સ્વરૂપ આપવામાં આવેલું છે। તો ભવાય નમઃ, સર્વાય નમઃ, રુદ્રાય નમઃ, પશુપતય નમઃ, ઉગ્રાય નમઃ, કપાલિને નમઃ, ઈશાનાય નમઃ, આ ભગવાનના 8 સ્વરૂપ એ મોટાભાગે પુરાણોની અંદર અને વેદોની અંદર અને મહિમ્ન સ્તોત્રની અંદર, બીજા સ્તોત્રની અંદર પણ આ 8 સ્વરૂપની ચર્ચા એ વિશેષ રૂપે કરેલી છે। અને જે શિવ ભક્તો છે એ શિવ ભક્તોએ મહિમ્ન સ્તોત્રનો આ શ્લોક બોલવો જ જોઈએ। ભવ સર્વો રુદ્ર પશુપતિરથ ઉગ્ર સહમા, એની અંદર ભગવાનના 8 નામ એટલે 8 સ્વરૂપ એ અલગ અલગ વર્ણવેલા છે અને 8 પુષ્પ લઈ અને એક એક પુષ્પ એ શિવજીને અર્પણ કરવું જોઈએ। ઓમ ભવાય નમઃ, ઓમ સર્વાય નમઃ, ઓમ રુદ્રાય નમઃ, ઓમ પશુપતય નમઃ, ઓમ ઉગ્રાય નમઃ, ઓમ ભીમાય નમઃ। આમ જે 8 સ્વરૂપ છે એ 8 સ્વરૂપનું નામ બોલી અને બીલીપત્ર અથવા પુષ્પ એ શિવજીને અર્પણ કરવાથી અષ્ટદા મૂર્તિ જે શિવ છે એ અતિ પ્રસન્ન થાય છે। બિલકુલ શાસ્ત્રીજી, જે રીતે આપણે વાત કરી ભગવાન શિવના 8 સ્વરૂપોની, તેમાંના 2 સ્વરૂપ આપણે કર્યા, ભવ અને સર્વ, તો આ બંને સ્વરૂપોનું શું મહત્વ છે? ભવ જલમૂર્તય નમઃ એવું કહ્યું છે કે સરોવરો છે, નદીઓ છે, તળાવો છે, આના જળની અંદર એ શિવજીનો વાસ છે। એટલા માટે તમે જુઓ ગામડાની અંદર જ્યોતિર્લિંગમાં કે કોઈ પણ જ્યોતિર્લિંગ એવું નહીં હોય કે જે નદીના કિનારે ન હોય। જેટલા પણ જ્યોતિર્લિંગ છે એ નદીના કિનારે તમને જોવા મળશે। તમે રામેશ્વરમ જાઓ તો ત્યાં સમુદ્રનો કિનારો છે, ત્યાર પછી આપણે દ્વારિકા નાગેશ્વર જઈએ તો ત્યાં ગોમતીનો કિનારો છે, સમુદ્ર છે। આ બાજુ મહાકાલ જઈએ તો મહાકાલની અંદર ક્ષિપ્રા નદી એનો કિનારો છે। એટલે જે નદીઓ છે, પવિત્ર નદીઓ, એના કિનારા ઉપર અથવા સમુદ્રના કિનારા ઉપર એ શિવજી સ્થાયી બનેલા છે। અને ગામડાઓની વાત કરીએ તો ગામડાઓમાં પણ તમે જુઓ કે જે ગામની બહાર તળાવ હોય એ તળાવના કાંઠા ઉપર જ શિવજીનું મંદિર હોય। તો શિવજી એ જલમૂર્તિ છે અને જ્યારે યજ્ઞ થતો હોય ત્યારે યજ્ઞની અંદર પણ તમે જુઓ સૌથી છેલ્લું સ્થાપન એ શિવજીનું હોય, એની અંદર એક કલશ મૂકેલો હોય
એ કલશના જળની અંદર એ બ્રાહ્મણો શિવજીની પૂજા કરતા હોય છે. તો ભવઃ એ જલમૂર્તયે નમઃ, સર્વ એ અગ્નિમૂર્તિ છે. તો અગ્નિની અંદર શિવજીનું એક નામ છે અગ્નયે નમઃ. અગ્નિ એ પણ શિવજીનું રુદ્ર સ્વરૂપ છે. એટલે અગ્નિની અંદર આપણે જેમ પૂજન કરીએ, દીવાની જ્યોતનું પૂજન કરીએ, ત્યાર પછી યજ્ઞની અંદર જ્યારે યજ્ઞ શરૂ થાય ત્યારે પંડિતો અગ્નિની પૂજા કરાવે. તો અગ્નિ એ જ રુદ્ર છે. અને જ્યારે ભગવાન તાંડવ સ્તોત્ર કરે ત્યારે તાંડવના સ્તોત્રની અંદર પણ તમે જુઓ તો શિવજીના શરીરમાંથી એ વિદ્યુતના ચમકારા જેવી એ ચમકીલી વસ્તુઓ બહાર પડતી હોય છે, જેને આપણે તણખા કહીએ. એક તણખા ઝરતા હોય છે અને એનાથી આખી સૃષ્ટિનું પાલન થતું હોય છે. આમ શિવજીની એક એક મૂર્તિ છે, એક એક મૂર્તિ ઉપર તમે ઊંડાણપૂર્વક વિચારો તો શિવજીની જે મહાનતા છે એ આપણને ખ્યાલ આવે. એટલે શિવજીની અષ્ટધા જે મૂર્તિ છે એ અષ્ટધા મૂર્તિ જ એ આપણા બધાનું પાલન કરે છે. બિલકુલ. જો વાત કરવામાં આવે રુદ્ર નામ કેવી રીતે પડ્યું તેને લઈને પણ એક કથા છે, તો કઈ કથા જોડાયેલી છે તેની પાછળ? રુદ્ર એટલે રોદયતિ ઇતિ રુદ્ર. જ્યારે ભગવાનનું રુદ્ર સ્વરૂપ પ્રગટ થયું ત્યારે આક્રંદ કર્યો ભગવાને રુદન કર્યું. અને ભગવાનનું રુદન એવું હતું કે 14 બ્રહ્માંડ ડોલવા લાગ્યા. ત્યારે દેવોને એમ થયું કે આ કોણ રડે છે? એ ભગવાનનું જે રુદ્ર સ્વરૂપ છે. અને રુદ્ર સ્વરૂપની અનેક વ્યાખ્યાઓ એ આપણા ધર્મ પુરાણોમાં કરેલી છે. એક તો રોદયતિ પાપીય જનાન સ્વપાપ ભોગેન ઇતિ રુદ્ર. જે પાપીઓને સજા આપી અને રડાવે છે એનું નામ રુદ્ર. અને બીજી એક વ્યાખ્યા છે ઋત ઇતિ જ્ઞાનમ, ઋત જ્ઞાનમ દદાતિ ઇતિ રુદ્ર. જે શરણે આવેલાનું અજ્ઞાન દૂર કરે, શરણે આવેલાને જ્ઞાન આપે. જેમ કે વાત કરીએ નરસિંહ મહેતાની, કે નરસિંહ મહેતા તો એકદમ અજ્ઞાની હતા, પણ જ્યારે ભાભીએ મેણું માર્યું ત્યારે નરસિંહ મહેતા ઘર છોડીને જંગલમાં જતા રહ્યા. અને એક અવાવરું શિવ મંદિર હતું, ત્યાં શિવલિંગને ભેટી અને ત્યાં 2-3 દિવસ સુધી સૂઈ ગયા અને શિવનું આરાધન કર્યું અને જળ પણ પીધું નથી. ત્યારે શિવજી એ શિવલિંગમાંથી પ્રગટ થયા છે અને નરસિંહ મહેતાને આશીર્વાદ આપ્યા છે. અને તમે જુઓ ત્યાર પછી નરસિંહ મહેતામાં કેટલો બધો ફેરફાર થયો કે નરસિંહ મહેતાના અંદરથી આપોઆપ કાવ્ય નીકળવા માંડ્યા. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ તું તત્વ બોલે, એક એક અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. તો આવા અનેક અનેક કાવ્યોની રચના એ નરસિંહ મહેતાએ કરી. તો રુદ્ર શબ્દનો એક અર્થ છે ઋતિતિ જ્ઞાનમ, જે શરણે આવેલાને જ્ઞાન આપે અને અજ્ઞાન દૂર કરે. આવા તો અનેક અનેક દ્રષ્ટાંતો છે. કવિ કાલિદાસ, કે કવિ કાલિદાસ તો મૂર્ખ હતો અને પત્નીએ એનો ત્યાગ કર્યો. એ જ કવિ કાલિદાસ જ્યારે મહાકાલીના શરણે ગયો અને જ્યારે શિવની કૃપા થઈ ત્યારે અનેક પ્રકારનું જ્ઞાન એનામાં પ્રગટ થયું. અને કાલિદાસ કવિના દરેક ગ્રંથની અંદર એ શિવજીનું મંગલાચરણ આપણને જોવા મળે છે. તો રુદ્ર શબ્દનો અર્થ થાય છે જ્ઞાન આપનાર દેવ અને પાપી લોકોને રડાવનાર. શિક્ષા આપીને ઘણીવાર મનુષ્યને પાપ કરતા બહુ આનંદ આવતો હોય છે, પણ એ પાપની જ્યારે સજા ભોગવવી પડે છે ત્યારે રડતો હોય છે. તો એ રડાવે પાપીઓને અને ભક્તોને જે મુક્ત કરી દે સંસારથી અને બધી માયાથી મુક્ત કરી દે, એનું નામ રુદ્ર. એટલે આ રુદ્રના પણ 11 સ્વરૂપ એ વેદોની અંદર વર્ણવેલા છે. શાસ્ત્રીજી, જે રીતે આપણે વાત કરી ભગવાન શિવના અલગ અલગ સ્વરૂપો વિશે વાત કરી રહ્યા છે, ત્યારે ભગવાન શિવે ઉગ્ર અને ભીમ સ્વરૂપ શા માટે ધારણ કર્યું? આ 2 સ્વરૂપોનું વર્ણન જોવા મળે છે. મને એવું લાગે છે તમે પણ આનું પઠન કર્યું એવું લાગે છે. કારણ કે આ 2 સ્વરૂપ એવા છે કે શિવ પુરાણ વાંચે એને જ ખબર હોય. તો ભીમ સ્વરૂપ એ શિવનું છે. ભીમ એટલે મહાકાય. એ ભીમાસુર નામનો એક દૈત્ય હતો. એ દૈત્યને ભગવાને માર્યો અને ત્યાર પછી ભીમાસુર એ જ્યોતિર્લિંગ રૂપે ભગવાન પ્રગટ થયા. એટલે એક ભીમ એવું સ્વરૂપ છે કે જેને જોઈ અને દૈત્યો ભાગી જાય. મહાકાય સ્વરૂપ, અને મહાકાય સ્વરૂપ જ્યારે શિવ લે છે ત્યારે દૈત્યો પલાયન થઈ જાય છે. એટલે ભીમ એ વિકરાળ સ્વરૂપ છે શિવજીનું. અને એક છે ઉગ્ર સ્વરૂપ. ઉગ્ર સ્વરૂપ એટલે ભૈરવ સ્વરૂપ. જ્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર સતી માતાએ પોતાના દેહનો ત્યાગ કર્યો ત્યારે શિવજીએ પોતાની જટા ખોલી. શિવ જટા ખોલતા નથી, પણ શિવે જ્યારે જ્યારે જટા ખોલી ત્યારે એમનું ઉગ્ર સ્વરૂપ એમાંથી પ્રગટ થયું છે. વીરભદ્ર, ભૈરવ, આ શિવજીના ઉગ્ર સ્વરૂપ, દુર્વાસા, આ બધા શિવજીના ઉગ્ર સ્વરૂપો છે કે જે સદાય ક્રોધમાં રહેતા હોય છે.
અને સંહાર કરી દેતા હોય છે. તો આ રીતે દક્ષ પ્રજાપતિનું મસ્તક કાપ્યું. ત્યાર પછી જ્યારે બ્રહ્માજીને ગર્ભ આવ્યો ત્યારે બ્રહ્માજીનું પાંચમું મસ્તક ભૈરવ સ્વરૂપે કાપ્યું. તો આ રીતે ભગવાનના ઉગ્ર સ્વરૂપો છે અને ઉગ્ર સ્વરૂપોનું વર્ણન પણ વેદની અંદર પુરાણોની અંદર કરેલા છે. પણ એ ઉગ્ર સ્વરૂપ ભક્તો માટે નથી. ભક્તો માટે શિવજી બહુ કોમળ છે, પણ જે પાપી લોકો છે કે જે દોષ કરે છે એ લોકો માટે શિવ એ ઉગ્ર સ્વરૂપ છે. એટલે આ બે સ્વરૂપનું વર્ણન પણ આપણા પુરાણોમાં જોવા મળે છે. બિલકુલ, ભગવાન શિવના આવા ઘણા બધા અલગ અલગ સ્વરૂપો છે, તેની પણ આપણે આગળ ચર્ચા કરીશું. હાલ ભક્તિ રસમાં રોકાઈશું બ્રેક માટે. આપ જોતા રહો ભક્તિ રસ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ભક્તિ રસમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ ભગવાન શિવના અલગ અલગ સ્વરૂપો વિશે. કેટલા સ્વરૂપ છે તેમના અને કેવી રીતે કરવામાં આવે તેમની પૂજા. શાસ્ત્રીજી, જે રીતે બ્રેક પહેલા આપણે તેમના કેટલાક સ્વરૂપોની વાત કરી, આગળ વાત કરીએ બીજા અન્ય સ્વરૂપોની. તો પશુપતિ, ઈશાન અને સદાશિવ આ પણ ભગવાન શિવના સ્વરૂપ છે. તેને લઈને શું કહેશો? તેની પૂજા કેવી રીતે કરવી અને આ સ્વરૂપનું શું મહત્વ છે? આ ત્રણેય સ્વરૂપો બહુ સુંદર છે. જેમ પહેલી વાત કરીએ પશુપતિ, કે નેપાળની અંદર આપણે કાઠમંડુમાં જઈએ ત્યાં પશુપતિનાથનું મંદિર જોવા મળે છે, જ્યાં મસ્તક રૂપે એ શિવજીની પૂજા થતી હોય છે. અને પશુપતિ શબ્દનો અર્થ બહુ સુંદર છે. પશુઓના પતિ, એટલે ઘણા લોકો એવું સમજે છે ગાય, ભેંસ, બળદ એના પતિ. પશુ શબ્દનો અર્થ થાય છે જે પાકથી બંધાયેલો છે. આપણી સંજ્ઞા પણ પશુ છે, કારણ કે આપણને કઈ દોરી બાંધેલા છે? કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષા, આ બધા બંધનોથી આપણે બંધાયેલા છીએ. અને એમાંથી મુક્ત થવું એટલે એ બહુ અઘરું કામ છે. જેમ કે ગાય હોય, એ ગાયને સવાર પડતા ગોવાળ એ ખીલેથી છોડી મૂકે અને કેવી દોડતી એ ગોચરમાં જાય અને મસ્તીથી એ ચરતી હોય. એ રીતે જ્યાં સુધી જીવ એ આ પાશમાંથી મુક્ત થતો નથી, મારું, તારું, સારું, ખોટું એમાંથી બહાર આવતો નથી, ત્યાં સુધી એને સાચો આનંદ પ્રાપ્ત થતો નથી. એ પશુપતિ એટલે આ બધા જે બંધનો છે આપણા ઉપર, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ત્યાર પછી સગાવાલાનું બંધન, જ્ઞાતિનું બંધન, એમાંથી મુક્ત કરી અને મોક્ષ આપી દે, એનું નામ પશુપતિ. બીજા સ્વરૂપની વાત આપણે કરી ઈશાન. તો ઈશાન શબ્દનો અર્થ થાય છે સર્વ વિદ્યાઓના માલિક. તમારે કોઈ પણ પ્રકારનું જ્ઞાન જોઈતું હોય તો ભગવાનના ઈશાન સ્વરૂપની પૂજા કરવી જોઈએ. ઈશાન સર્વ વિદ્યાનામ ઈશ્વર સર્વભૂતાનામ, એવું કહે છે. તમારે કોઈ પણ વિદ્યાનો અભ્યાસ કરવો હોય અને એમાં પારંગત થવું હોય તો ઈશાન સ્વરૂપની પૂજા કરવી એ બહુ આવશ્યક છે. અને ત્રીજું જે સ્વરૂપ કહ્યું સદાશિવ. સદાશિવ એટલે આદિ અનાદિકાળથી, સતયુગ પહેલા પણ, જેની યુગ સાથે કોઈ લેવા દેવા નથી, સદા માટે જે આપણને જોવા મળે છે અને જે તત્વ કાયમ છે, જે પાર્વતીની સાથે છે, એને સદાશિવ એટલે મૂળ તત્વ, એને સદાશિવ રૂપે એ ભક્તો ભજતા હોય છે. એટલે ભગવાનના જે નામ છે, ભગવાનના જે સ્વરૂપ છે, એની અંદર અનેક પ્રકારનું તત્વજ્ઞાન એ ઉપનિષદોમાં અને પુરાણોમાં, ધર્મગ્રંથોમાં પણ એને વાંચવા પડે, એને સમજવા પડે, ત્યારે આપણને નામનો ખ્યાલ આવે, સ્વરૂપનો ખ્યાલ આવે અને ભગવાનનો જે મહિમા છે એનો આપણે પાર પામી શકીએ. શાસ્ત્રીજી, જે રીતે ભગવાન શિવના અલગ અલગ સ્વરૂપોની વાત કરી રહ્યા છે, તેમના અન્ય બે સ્વરૂપ છે ધ્યાનસ્થ અને નટરાજ. આ બે સ્વરૂપ વિશે આપ શું કહેશો? આના વિશે તો આપણે જેટલું કહીએ એટલું ઓછું પડે. હવે ધ્યાનસ્થ સ્વરૂપ છે એટલે બ્રહ્માંડનું ચિંતન. ભગવાન શિવ એ કૈલાસમાં બેસી આંખો બંધ કરી અને આખા બ્રહ્માંડના જીવોનું સ્મરણ કરે છે કે કોઈ જીવ ભૂખ્યો તો નથી ને, કોઈ જીવ દુઃખી તો નથી ને. અને ગુજરાતીમાં કહેવત છે કે ભગવાન ભૂખ્યો ઉઠાડે ખરા, પણ ભગવાન ભૂખ્યો સુવાડતા નથી. તો ધ્યાનસ્થ અવસ્થા એટલે બ્રહ્માંડનું જે ચિંતન ભગવાન શિવ કરે છે ત્યારે એમના નેત્રો બંધ હોય છે. ધ્યાનસ્થ સ્વરૂપ એટલે શાંતિનું સ્વરૂપ. આપણે પણ જ્યારે આંખો બંધ કરી અને એકાંતમાં બેસીએ ત્યારે આપણું મન એકદમ શાંત થઈ જાય છે. તો એ શાંતિનું સ્વરૂપ એટલે ધ્યાનસ્થ સ્વરૂપ ભગવાન શિવનું છે, કે જેની અંદર એ અનેક પ્રકારનું સ્મરણ એ શિવના ધ્યાનસ્થ અવસ્થાની અંદર એ ચાલતું હોય છે. જે સુષુપ્તનું સ્વરૂપ છે કે ત્યારે ભગવાન માત્ર ભક્તો સાથે જ રહેલા હોય છે, પોતે નિષ્ક્રિય બની જાય છે, પણ એમનું મન એ ભક્તો સાથે
ફરતું હોય છે. અને બીજું જે સ્વરૂપ આપણે વાત કરી નટરાજ સ્વરૂપ, તો નટરાજ જે સ્વરૂપ છે એ સૃષ્ટિને ઉત્પન્ન કરવા માટે એ ભગવાન નટરાજ સ્વરૂપ ધારણ કરે છે. કારણ કે બે પ્રકારના નૃત્ય એ પુરાણોમાં વર્ણવ્યા છે. પાર્વતીજી જે નૃત્ય કરે એને લાસ્ય પ્રકારનું નૃત્ય કહેવાય, જેમાં કોમળતા હોય, અલગ અલગ પ્રકારની મુદ્રાઓ હોય, જેમ કે કુચીપુડી નૃત્યમ કે ભરતનાટ્યમ, એ બધા લાસ્ય નૃત્ય છે જેની અંદર શાંતિ હોય, એક પ્રકારની મુદ્રાઓ હોય જે આપણને જોવાથી શાંતિ મળે. અને બીજું જે નૃત્ય છે પ્રકાર એને તાંડવ, જેમાં વીર રસ રહેલો હોય. એટલે ભગવાન જ્યારે તાંડવ નૃત્યની શરૂઆત કરે છે ત્યારે આ સૃષ્ટિના જીવો ઉત્પન્ન થાય છે, આ પ્રકૃતિ ઉત્પન્ન થાય છે અને સૃષ્ટિના જીવોનું પાલન થાય છે. એ ભગવાનનું નટરાજ સ્વરૂપ બહુ સુંદર છે. એક હાથની અંદર અગ્નિ પકડેલો છે, એ અગ્નિની અંદરથી એ તણખાઓ સતત ઝરે જાય છે. એ સૂર્ય ચંદ્ર અને ચૈતન્યનું એ પ્રતીક છે. એક હાથની અંદર ડમરું છે, જે નાદ બ્રહ્મનું પ્રતીક છે, એ ડમરું વાગતું હોય છે. ભગવાન જ્યારે નૃત્ય કરે છે ત્યારે દિશાઓ ડોલે છે. જટા કટા સંભ્રમમ બ્રહ્મમ નિલિંપ નીલજરી વિલોલ વિચ્રી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જ્વલ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ. એ જે તાંડવ સ્તોત્ર છે એની અંદર પણ એક જાતની વીર રસ છે કે ભગવાન જ્યારે સૃષ્ટિનું પાલન કરે અને એની ઉત્પત્તિ કરે ત્યારે ભગવાન એ તાંડવ નૃત્ય કરતા હોય છે. અને અત્યારે પણ ભગવાનનું તાંડવ નૃત્ય ચાલુ જ છે. જો ભગવાનનું તાંડવ નૃત્ય ચાલુ ન હોય તો આ સૃષ્ટિ પોતાનું કામ ન કરે, પ્રકૃતિ એનું કામ ન કરે, સૂર્ય એનું કામ ન કરે, ચંદ્ર એનું કામ ન કરે અને સતત જીવો ઉત્પન્ન થાય. આ પૃથ્વી પર રોજ કેટલા જીવો ઉત્પન્ન થાય છે અને કેટલાય મૃત્યુ પામે છે. તો આ તાંડવ નૃત્યનો અર્થ થાય છે કે સૃષ્ટિની સ્થિતિ. ને ભગવાન જ્યારે તાંડવ નૃત્ય બંધ કરે ત્યારે બધી સૃષ્ટિ વિલીન થઈ જતી હોય છે. તો ભગવાનના પગની નીચે એક દૈત્ય સૂતેલો છે, જેને અપસ્માર નામનો દૈત્ય, જે અંધકાર છે એને ભગવાને દબાવી રાખ્યો છે અને ચૈતન્યને એ પ્રગટ કરે છે. એટલે નટરાજ સ્વરૂપ વિશે તો અનેક અનેક વસ્તુ એ શાસ્ત્રોમાં લખેલી છે. આપણી જે પ્રાચીન મૂર્તિઓ છે એ પ્રાચીન શિલ્પોની અંદર પણ ભગવાન શિવના નટરાજ સ્વરૂપના દર્શન એ આપણને જોવા મળે છે. બિલકુલ શાસ્ત્રીજી, ભગવાન શિવના જે 8 સ્વરૂપો છે તેના વિશે વાત કરી. ભક્તિ રસમાં અંતમાં આપણે તમામ ભક્તોને ભજન સંભળાવતા હોય છે તેની વાત કરીશું, પણ એક બ્રેક બાદ આપ જોતા રહો ભક્તિ રસ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ભક્તિ રસમાં. આજે આપણે વાત કરી ભગવાન શિવના અલગ અલગ 8 સ્વરૂપ વિશે, કેવા છે તેમના સ્વરૂપને કેવી રીતે થાય તેની પૂજા. શાસ્ત્રીજી, આ તમામ બાબતે આપણે વાત કરીએ ભજનની, તો ભગવાન શિવને લગતું કોઈ તેમના સ્વરૂપોને લગતું ખાસ કોઈ સારું એવું ભજન? આજે આપણે દર્શક મિત્રોને ભજન સંભળાવવું નથી, કારણ કે ભજન તો રોજ સાંભળે છે, પણ આજે આપણે નટરાજ સ્વરૂપની વાત કરી છે. તો ભગવાનનું જે તાંડવ સ્તોત્ર છે જેની રચના રાવણે કરી છે અને દરેકને સાંભળવું ગમે, ભલે કદાચ એનો અર્થ ના આવડતો હોય પણ એ શબ્દો દરેકને સાંભળવા ગમે. તો મારી એવી ઈચ્છા છે કે આજે ભજનની જગ્યાએ આપણે દર્શક મિત્રોને તાંડવ સ્તોત્ર એનું શ્રવણ કરાવીએ. બિલકુલ, તો આપને અને દર્શક મિત્રોને ચોક્કસથી ભગવાન શિવનું આ તાંડવ સ્તોત્ર સંભળાવી દઈએ.
भुजंग पिंगल सुरत्थणाम हरिप्रवाह लंब कुंकुमद्रव प्रलिप्त दिग्वधूके अनंत सिंधुर सुरत्वगुत्तरीय मेधरी मनोविनोदमद्भुतं दिवत्तु भूतभर्तरी शिवं भजाम्यहं सदा शिवं भजाम्यहम् ॐ नमः शिवाय सहस्रलोचनं प्रवृत्य शेषलेखशेखरं रसूलधूलिधोरणि विधूतरां कृतीतं भुजङ्गराजमालया निबद्धजाटधूतकर्षयैकिराय जायतां चकोरबन्धुशेखर धरञ्जयन् पुलिङ्गपाविपीतपञ्चदायकं नमन्ति लिम्पनायकं सुधामयूखलेखया विराजमानशेखरं महाकपालितं प्रदेशिलोचटारमद्भुता करालभालभट्टिका दगद्दगद्दगज्ज्वलद्धरञ्जयाहुतीकृत प्रचण्ड पञ्चनायके हराहरेन्द्रनन्दिनी कुजाग्रचित्रपत्रकार कल्पनैकशिल्पिनी त्रिलोचने रतिर्मम नवीनमेघमण्डली निरुद्धदुर्धरः पुरद्भूनिशीलिनी समप्रबन्धबद्धकन्दर निलिम्बनिर्झरीधर तनोतु कृतिबन्धुर कलानिधानबन्धुर श्रियं जगद्दुरन्धर ભક્તિ રસમાં આજે આપણે વાત કરી ભગવાન શિવના અલગ અલગ સ્વરૂપો વિશે તમામ બાબતે શાસ્ત્રીજી આપણે માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.